Hello friends, Jai Swaminarayan. In today engineering physics lecture, we know that the code is 334 times 0 4. We are going to discuss about the fundamental and derived physical quantity. આ લેક્ચરની અંદર આપણે ફંડામેન્ટલ અને ડિરાઇવ ફિઝિકલ ક્વોન્ટિટી વિશે માહિતી મેળવીશું. ફંડામેન્ટલ કહેતા મૂળભૂત ભૌતિક રાશિ અને ડિરાઇવ કહેતા કે જે મૂળભૂત ભૌતિક રાશિ ઉપરથી જેનું મેજરમેન્ટ મેળવી શકાય છે. ફંડામેન્ટલ એટલે જે ક્વોન્ટિટીને મેજર કરવા માટે બીજી કોઈ ક્વોન્ટિટી ઉપર આધારિત રહેવું પડતું નથી એવી ક્વોન્ટિટીને તમે કેટેગરાઇઝ કરશો ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટી, મૂળભૂત ભૌતિક રાશિ. ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટી ઇન ઇંગ્લિશ યુ કેન સે ધેટ ફિઝિકલ ક્વોન્ટિટી which do not depends upon the any other measurement physical quantity is called as fundamental physical quantity. X for as length, you can say that length, mass, time, all such physical quantity are categorized in fundamental physical quantity. લંબાઈ, દળ, સમય આ બધી જે ભૌતિક રાશિઓ છે એ ફંડામેન્ટલ કહેતા મૂળભૂત ભૌતિક રાશિઓ છે જેના મેજરમેન્ટ માટે તમારે કોઈ બીજી ભૌતિક રાશિ પર આધારિત રહેવું પડતું નથી. પણ એવી ક્વોન્ટિટી કે જેના મેજરમેન્ટ માટે તમારે આ ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટી ઉપર આધારિત રહેવું પડે ડિરાઇવ ફિઝિકલ ક્વોન્ટિટી કહેવાય એને. ધ ડિરાઇવ ફિઝિકલ ક્વોન્ટિટી ઇઝ ડિફાઇન્ડ એઝ અ ક્વોન્ટિટી વિચ મેજરમેન્ટ ઇઝ ડિપેન્ડ્સ ઓન ધ ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટી. એનું જે ડેરિવેશન છે એ બેઝ ક્વોન્ટિટીના આધારે થતું હોય અને બેઝ ક્વોન્ટિટીના આધારે એનું મેઝરમેન્ટ થતું હોય તો આ પ્રકારની જે ક્વોન્ટિટી છે એને તમે ડિરાઇવ ફિઝિકલ ક્વોન્ટિટી કહેશો, જેની અંદર તમે કહી શકો મોમેન્ટમ, વેલોસિટી, all such physical quantity, force, all such are called as a derived physical quantity. So from these base we are going to discuss one important question in today's lecture, which is write fundamental physical quantity with the name and SI unit symbol. Right? મૂળભૂત ભૌતિક રાશિના નામ, એકમ અને સંજ્ઞા SI પદ્ધતિમાં લખો. So fundamental discussion is over here regarding the fundamental physical quantity and derived physical quantity. Now the important on basis of that write fundamental physical quantity with their name, symbol and SI unit. મૂળભૂત ભૌતિક રાશિના નામ, એકમ અને સંજ્ઞા SI પદ્ધતિમાં લખો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફ્રોમ ધ યુનિટ નંબર 1 SI unit and measurement for the university examination as well as our internal component examination like mid-sem or all such things. મૂળભૂત ભૌતિક રાશિના નામ, એકમ અને સંજ્ઞા SI પદ્ધતિમાં લખો. આ ક્વેશ્ચન યુનિવર્સિટી એક્ઝામિનેશનની અંદર તેમજ ઇન્ટરનલ ઇવેલ્યુએશન માટેની જે આપણે અહીંયા કોલેજ લેવલે જે એક્ઝામ્સ થતી હોય છે એ દરેકમાં એન્જિનિયરિંગ ફિઝિક્સના યુનિટ નંબર 1માંથી આ ક્વેશ્ચનને આપણે પ્રાયોરિટી આપીએ છીએ. યુનિવર્સિટી એક્ઝામની અંદર ઘણી બધા પેપર્સની અંદર 4-5 વર્ષના તમે લાસ્ટ યરના પેપર ચેક કરો તો એની અંદર તમને આ ક્વેશ્ચન જોવા મળશે. તો આપણે આ ક્વેશ્ચનને પહેલાં નોટ ડાઉન કરીશું અને એનો આન્સર આપણે અહીંયા કરીશું. ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટી, we know that the quantity which do not depends on the other quantity for their measurement.
એ પોતાનું જે માપન છે અથવા તો એનું જે ડેરિવેશન છે એના માટે કોઈ બીજી ભૌતિક રાશિ ઉપર આધારિત નથી, માટે એને ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટી કહેવામાં આવે છે અથવા તો બેઝ ક્વોન્ટિટી કહેવામાં આવે છે. બીજું આપણે પ્રીવિયસ પોર્શન જોયો આનો શરૂઆતનો લેક્ચરનો કે બીજી ક્વોન્ટિટી હતી ડિરાઇવ. તો ડિરાઇવ ફિઝિકલ ક્વોન્ટિટી વિચ ડિપેન્ડ્સ ઓન ધ ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટી ફોર ધેર મેઝરમેન્ટ. કહેતા મૂળભૂત ભૌતિક રાશિ ઉપર આધારિત રહી અને જે રાશિનું તમે માપન કરતા હોવ છો કે એને ડિરાઇવ કરતા હોવ છો એ ક્વોન્ટિટીને આપણે ડિરાઇવ ફિઝિકલ ક્વોન્ટિટી કહીશું. બરાબર છે. તો ઇન પર્ટિક્યુલર portion write the fundamental physical quantity with their name, symbol and SI unit. in ગુજરાતી મૂળભૂત ભૌતિક રાશિના નામ, એકમ અને સંજ્ઞા SI પદ્ધતિમાં લખો. તો આની અંદર આપણે આનો આન્સર કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ we have to write fundamental physical quantity. with their SI unit and symbol, right? So here we have to prepare 3 blocks like that in particular answer. આનો જવાબ આપવા માટે તમારે આનો આન્સર કરવા માટે આ પ્રમાણેના 3 બ્લોક આ જ પેટર્નથી આનો આન્સર કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એને લિસ્ટેડ કરીશું ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટીને. તો લેન્થ, માસ, ટાઈમ, ઇલેક્ટ્રિક કરંટ, ટેમ્પરેચર, luminous intensity, and quantity of matter. તો ડિફરન્ટ 7 ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટી બી લિસ્ટેડ ઓવર હિયર. જુદી જુદી 7 ભૌતિક રાશિના આપણે અહીંયા નામ લખ્યા છે જે ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટી છે, મૂળભૂત ભૌતિક રાશિ છે. લેન્થ, માસ, ટાઈમ, ઇલેક્ટ્રિક કરંટ, ટેમ્પરેચર, લ્યુમિનિયસ ઇન્ટેન્સિટી એન્ડ ક્વોન્ટિટી ઓફ મેટર. ગુજરાતીમાં જેના નામ તમને કહી દઉં, ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપજો. લંબાઈ, માસ કહેતા દળ, ટાઈમ કહેતા સમય, ઇલેક્ટ્રિક કરંટ કહેતા વિદ્યુત પ્રવાહ, ટેમ્પરેચર કહેતા તાપમાન, લ્યુમિનિયસ ઇન્ટેન્સિટી કહેતા જ્યોતિ ફ્લક્સ અને ક્વોન્ટિટી ઓફ મેટર કહેતા દ્રવ્યનો જથ્થો. સો ધીઝ આર ધ લિસ્ટેડ ફિઝિકલ ફંડામેન્ટલ ક્વોન્ટિટી. નાઉ ધ SI unit of particular. So first one is length. So SI unit is meter. We discussed in previous lecture also about the SI unit and meter, SI unit and physical quantity. Mass, that is kilogram. Time, that is second. Electric current, as per the name of the scientist, this is ampere, SI unit. Temperature, degree Kelvin. Luminous intensity, that is candela. And then quantity of matter, that is mole. So different 7 physical quantity with their SI unit we listed over here. Length, that is meter. Mass, kilogram. Time, second. Electric current, ampere. Temperature, degree Kelvin. Luminous intensity, candela. And quantity of matter, that is mole. So these all are the 7 fundamental physical quantity. આ સાથે 7 મૂળભૂત ભૌતિક રાશિ છે જેના આપણે એના સાપેક્ષે SI પદ્ધતિમાં સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ પદ્ધતિની અંદર આપણે એના એકમ લખી દીધા છે. નાઉ ધ સિમ્બોલ. સો ડિનોટેડ એઝ અ સ્મોલ m, denoted as a kg, denoted as a s, denoted as a capital A, denoted as a degree Kelvin, denoted as a CD and denoted as a mol. So these are the basic fundamental 7 physical quantity with their SI unit and symbol. In this way you can answer the particular question. તો આ રીતે તમે મૂળભૂત ભૌતિક રાશિના નામ, એકમ અને સંજ્ઞા આજે આપણને ક્વેશ્ચન વારંવાર યુનિવર્સિટી એક્ઝામની અંદર પૂછાતું હોય છે. ઓલ્સો આસ્ક ઇન અવર ઇન્ટરનલ કમ્પોનન્ટ લાઇક મિડ સેમ એક્ઝામિનેશન એન્ડ
ક્લાસ ટેસ્ટ. ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટી, મૂળભૂત ભૌતિક રાશિના નામ, લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, તાપમાન, જ્યોતિ ફ્લક્સ અને દ્રવ્યનો જથ્થો. મીટર એઝ પર ધ લેન્થ, માસ એઝ પર ધ કિલોગ્રામ, ટાઈમ સેકન્ડ, ઇલેક્ટ્રિક કરંટ ધેટ ઇઝ એમ્પિયર, ટેમ્પરેચર કહેતા તાપમાન ડિગ્રી કેલ્વિન, લ્યુમિનિયસ ઇન્ટેન્સિટી કેન્ડેલા, જ્યોતિ ફ્લક્સ કહેતા, અને ધ ક્વોન્ટિટી ઓફ મેટર એટલે કે દ્રવ્યનો જથ્થો ધેટ ઇઝ મોલ. ધ સિમ્બોલ ઇઝ સ્મોલ m ફોર મીટર, કિલોગ્રામ ફોર kg, સેકન્ડ ફોર કેપિટલ S, એમ્પિયર ફોર A, degree K for Kelvin and CD for candela and MO capital L for mole. So in this way you can answer the particular question which is most IMP. Remember and also note down in your notebook as well as in your given workbook, right? Now after that in particular lecture we also discuss about some basic physical quantity definitions, SI unit definition, right? So some basic definition which is most IMP in university examination. So basic definition, first one is meter. First one is meter. Most askable definition in university examination. કેટલીક અગત્યની વ્યાખ્યાઓ જે એસઆઈ યુનિટ અને મેઝરમેન્ટના સંલગ્ન છે કે જે એસઆઈ યુનિટ પરની જ ડેફિનેશન છે એને આપણે અહીંયા ડિફાઇન કરીએ છીએ, જે યુનિવર્સિટી એક્ઝામની અંદર 2 માર્ક્સના ક્વેશ્ચનની અંદર તમને ઘણીવાર અવારનવાર પૂછાતી હોય છે. તો એમાં પહેલું મીટર. તો ફર્સ્ટ ઓફ ઓલ વી ડિસ્કસ અબાઉટ વોટ ઇઝ મીટર. તો ગુજરાતીની અંદર આપણે એને ડિફાઇન કરીએ પહેલાં. નાઉ આફ્ટર ધેટ વી અન્ડરસ્ટેન્ડ ઇન ઇંગ્લિશ. ક્રિપ્ટોન નામનો એક પરમાણુ કે અણુ છે, ક્રિપ્ટોન 86, એની કન્ફિગ્રેશન છે ઇલેક્ટ્રોનિક્સ. એના 2 શક્તિ સ્તરો હોય જેને ઇંગ્લિશમાં પાવર લેવલ કહેવાય. એમની વચ્ચે સંક્રાંતિને અનુલક્ષીને એક વિકિરણ ઉત્સર્જિત થાય શૂન્યાવકાશમાં. શૂન્યાવકાશમાં જ એ વિકિરણ જે ઉત્સર્જિત થાય છે એની જે તરંગ લંબાઈ હોય છે એને માપવામાં આવે છે અને એ તમને આ ફિગરમાં મળે છે 1650,763.73. આ જે માપ છે એને 1 મીટર કહેવામાં આવે છે. ક્લિયર? I repeat, in meter ક્રિપ્ટોન 86 પરમાણુના 2 શક્તિ સ્તરો 2p10 અને 5d5, આ 2 શક્તિ સ્તરો વચ્ચે સંક્રાંતિને અનુલક્ષીને એક વિકિરણ ઉત્સર્જિત થાય છે જેની શૂન્યાવકાશમાં કહેતા વેક્યુમની અંદર માપવામાં આવતી કુલ તરંગ લંબાઈ કેટલી હોય છે? 1650,763.73 ના માપને 1 મીટર કહેવાય છે. ક્લિયર? ગુજરાતીમાં ક્રિપ્ટોન 86 પરમાણુની 2 શક્તિ સ્તરો 2p10 અને કયા 5d5 વચ્ચે સંક્રાંતિને અનુલક્ષીને ઉત્સર્જિત વિકિરણની રતાશ પડતા નારંગી રંગનું જે વિકિરણ ઉત્સર્જિત થાય, એનો કલર બી રતાશ પડતા નારંગી રંગનું જે વિકિરણ ઉત્સર્જિત થાય છે એની શૂન્યાવકાશમાં માપવામાં આવતી કુલ તરંગ લંબાઈ, એનું જે માપ હોય છે એને તમે શું કહેશો? મીટર. 1650,700 આ ડિજિટ ગુજરાતી મીડિયમ યાદ રાખજો, ઇંગ્લિશ મીડિયમને બંને 1650,763.73. For this definition, this digit is most important. એક્ઝામિનર પેપર જે ચેકર હશે એની નજર, જે તમારું પેપર આન્સર વહી તમારી જોતા હશે એમની નજર આ આંકડા ઉપર આ ડેફિનેશનમાં પડશે, તમને ફૂલ માર્ક્સ ઇન્ડિકેટ કરશે. આ આંકડો આ રીતે 1650,763.73 પ્રમાણે જ લખવાનો. તો આપણે એને ડિફાઇન કરીએ in English. It is defined in terms of standard wavelength of light and is equal to
it is defined in terms of standard wavelength of light is equal to 1650,763.73. In a vacuum, corresponding to transition between2p10 and 5d5, between 2p10 and 5d5, power level of krypton 86 atom. In English we derive the meter is what? It is defined in terms of standard wavelength of light is equal to 1650,763.73, 1650,763.73 in a vacuum corresponding to transition between 2p10 and 5d5, power level of krypton 86 atom. गुजराती में कहिए तो क्रिप्टॉन 86 परमाणुना बे शक्ति स्तरों 2p10 અને 5d5 ની વચ્ચે સંક્રાંતિને અનુલક્ષીને રતાશ પડતા નારંગી રંગનું જે વિકિરણ શૂન્યાવકાશમાં ઉત્સર્જિત થાય છે તેની શૂન્યાવકાશમાં માપવામાં આવતી કુલ તરંગ લંબાઈ 1650,763.73 ના માપને 1 મીટર કહે છે. ક્લિયર? It is defined in terms of standard wavelength of light is equal to, in a vacuum, radiation corresponding to or transition corresponding to transition between 2p10 and 5d5, power level of krypton 86 atom. So in this way you can define meter in English as well as in Gujarati. Okay, so meter is clear. Now second one is kilogram. So કિલોગ્રામ, આપણે કિલોગ્રામની ડેફિનેશન મીટર પછી જોઈશું. તો કિલોગ્રામની ડેફિનેશન તમે કઈ રીતે આપશો? ફર્સ્ટ ઓફ ઓલ ઇન ગુજરાતી 4°C તાપમાને 1 લિટર શુદ્ધ પાણીનું જે દ્રવ્યમાન હોય છે એને તમે 1 કિલોગ્રામ તરીકે વ્યાખ્યાયિત કરશો. ફરીથી બોલું છું, 4°C તાપમાને 1 લિટર શુદ્ધ પાણીના દ્રવ્યમાનને 1 કિલોગ્રામ કહે છે. In English it is defined 4°C temperature, 1 liter pure water, right? These two things is most important, 4°C and 1 liter pure water. 4°C તાપમાને 1 લિટર શુદ્ધ પાણીના દ્રવ્યમાનને 1 કિલોગ્રામ કહે છે. ગુજરાતી મીડિયમ ધ ડિજિટ ઇઝ નોટ ચેન્જ. 4°C કહ્યું હોય તો એ પ્રમાણે 1 લિટર શુદ્ધ પાણી કહ્યું હોય તો એ. સો યુ કેન ડિફાઇન ઇન ટર્મ્સ ઓફ ધ, ઇન ઇંગ્લિશ, ધ માસ ઓફ 1 liter pure water at 4°C temperature. The mass of 1 liter pure water at 4°C temperature is called 1 kilogram. 4°C તાપમાને 1 લિટર શુદ્ધ પાણીનું જે દ્રવ્યમાન છે એને તમે 1 કિલોગ્રામ તરીકે વ્યાખ્યાયિત કરશો. તો આ રીતે મીટર અને કિલોગ્રામની વ્યાખ્યા આપણે અહીંયા જોઈ. ક્લિયર?
meter kilogram. Now clear? Okay. Now second, this one is also a most IMP one. આ બધી જ ડેફિનેશન મીટર કિલોગ્રામ સેકન્ડ એમ્પિયર અને ડિગ્રી કેલ્વિન યુનિવર્સિટી એક્ઝામની અંદર ઘણીવાર પૂછાતી હોય છે અને એને 2 માર્ક્સની અંદર તમારે લખવાની હોય તો આ પ્રમાણે જે રીતે આંકડાકીય માહિતીની રીતે અને એના વાક્ય રચનાની અંદર પ્યોર વોટર કહ્યું કે ભાઈ શુદ્ધ પાણી તો શુદ્ધ શબ્દ હોવો જ જોઈએ 1650,763.73 તો એ જ આંકડો હોવો જોઈએ એક્ઝામિનરની નજર એના ઉપર પડે એટલે આપણી વાક્ય રચના ને સમજીને કે ભાઈ આને ખ્યાલ છે તો એ રીતે તમને પૂરેપૂરા માર્ક્સ એના મળે. હવે મીટર અને કિલોગ્રામ પછી સેકન્ડને ડિફાઇન કરીશું. સો ફોર ધ ડેફિનેશન ઓફ સેકન્ડ, વન અનધર ડિજિટ યુ હેવ ટુ remember 91. This one is for સેકન્ડ. જે પ્રમાણે મેં મીટરમાં 1650,763.73 આંકડો મહત્વનો હતો, અહીંયા 91, 92, 63, 17, 70, 91, 92, 63, 17 આ આંકડાને તમે ધ્યાનમાં રાખજો. ક્લિયર? તો ઇન ઇંગ્લિશ ધીસ ઇઝ ડિફાઇન્ડ એઝ અ 91, 92, 63, 1770 periods of transition corresponding to the power level between cesium atom. cesium નામના પરમાણુની અંદર cesiumનો પરમાણુ એટલે cesium ને 133 આ રીતે એની ઇલેક્ટ્રોન કન્ફિગરેશન માટે એની ધરા સ્થિતિમાં રહેલા 2 અતિ સૂક્ષ્મ શક્તિ સ્તરોમાં આ પ્રકારે કરસ્પોન્ડિંગ ટ્રાન્ઝિશન થઈ અને આ આંકડો ક્રિએટ થાય છે આ સમય દરમિયાન. તો એ 91, 92, 63, 17, 70 એને 1 સેકન્ડ તરીકે જોવામાં આવે છે. તો in English it is defined as a 91, 92, 63, 1770. It is defined as a 91, 92, 63 periods of radiation corresponding to period of corresponding to transition between hyperfine અતિ સૂક્ષ્મ એટલે hyperfine level of cesium 133 atom. So in this way you can define in English the definition of second. It is defined as a 91, 92, 63, 1710 91, 92, 63, 17, 70 આંદોલનો માટે લાગતો સમય સીઝિયમ 133 પરમાણુના 2 અધિસૂક્ષ્મ ધરાસ્થિતિ ધરાવતા શક્તિ સ્તરોમાં સંક્રાંતિને અનુલક્ષીને આંદોલનો માટે 91, 92, 63, 17, 70 આંદોલનો માટે જે સમય લાગે છે એને શું કહેવાય? 1 સેકન્ડ. ક્લિયર? સો ધરાસ્થિતિ એટલે ગ્રાઉન્ડ સ્ટેટ, હાઇપરફાઇન લેવલ એટલે અધિસૂક્ષ્મ શક્તિ સ્તરો સીઝિયમ 133 પરમાણુની ધરાસ્થિતિના 2 અધિસૂક્ષ્મ શક્તિ સ્તરો વચ્ચે સંક્રાંતિ થતાં 91, 92, 63, 17, 70 આંદોલનો માટે લાગતા સમયગાળાને 1 સેકન્ડ કહે છે. તો ઇન ધીસ વે યુ કેન ડિફાઇન સેકન્ડ ઇન ઇંગ્લિશ એઝ વેલ એઝ ઇન ગુજરાતી.
After that, the definition is ampere. The definition is ampere. Ampere, in definition, you also remember one such digit, that is 2 into 10 raised to minus 7 Newton. For this definition, આ આંકડો તમારે યાદ રાખવાનો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ઇન ગુજરાતી, અનંત લંબાઈ અને અવગણ્ય આડછેદ ધરાવતા બે સુરેખ સમાંતર વાહકોને શૂન્યાવકાશમાં કહેતા વેક્યુમમાં એકબીજાથી 1 મીટર અંતરે રાખી તેમની વચ્ચે પરસ્પર 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો તેમની વચ્ચે ઉદ્ભવતું બળ 2 × 10⁻⁷ ન્યૂટન બળ હોય તો બંને વાહકોમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર કહેવાય. અનંત લંબાઈ અને અવગણ્ય આડછેદ ધરાવતા બે સુરેખ સમાંતર વાહકોને એકબીજાથી 1 મીટર અંતરે રાખી બંનેમાંથી સરખો વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી તેમની વચ્ચે પરસ્પર 2 × 10⁻⁷ ન્યૂટન બળ લાગે તો તે બે વાહકો વચ્ચેથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર કહેવાય. ઓકે, ઇન ઇંગ્લિશ, it is defined as infinite long and negligible cross section area for two parallel conductor which is placed in a vacuum 1 meter apart. After that, 1 meter apart, and same electric current 1 ampere flow from that conductor experiences a force of 2 into 10⁻⁷ Newton, and the current is called 1 ampere. So in this way you can also write or define in English. It is defined infinite long and negligible cross section area for two parallel conductor which is placed in a vacuum 1 meter apart, and same electric current 1 ampere flow from that conductor experiences a force of 2 into 10⁻⁷ Newton. The current is 1 ampere. કહેતા અનંત લંબાઈ અને અવગણ્ય આડછેદ ધરાવતા બે સુરેખ સમાંતર વાહકોને તમે શૂન્યાવકાશમાં મૂકી તેમની વચ્ચેથી પરસ્પર 1 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કરો તો બંને સુરેખ સમાંતર વાહકો 2 × 10⁻⁷ ન્યૂટન બળને ઓબ્ઝર્વ કરે છે અને એ વખતે જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એને 1 એમ્પિયર કહેવાય છે. તો ઇન ટુડેઝ લેક્ચર વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટી with their SI unit, name and symbol, as well as basic definition in particular meter, kilogram, second and ampere. Now the next theory also regarding the some